મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરાઈ છે। વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોપેલું વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ 2 દાયકા બાદ આજે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે, જેને ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેનું સર્વોત્તમ કેન્દ્ર બનાવ્યું છે। આ સફળ મોડેલને રાજ્યના પ્રત્યેક વિસ્તાર સુધી પહોંચાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટની નવી પરંપરા શરૂ કરાઈ છે। મહેસાણાની સફળતા બાદ આગામી 11-12 જાન્યુઆરી દરમિયાન રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સ યોજાશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। આ આયોજનથી સ્થાનિક એમએસએમઈ ઉદ્યોગને વૈશ્વિક મંચ મળશે અને પ્રાદેશિક યુવાનો માટે રોજગારીની વિપુલ તકો સર્જાશે, જે રાજ્યના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે। સૌરાષ્ટ્ર કચ્છમાં મોટા ભાગના અને મેજોરિટીમાં એમએસએમઈ યુનિટો આવેલા છે, ત્યારે આ એમએસએમઈ યુનિટોને કઈ રીતે નવું વિકાસ મળે એના માટે આ વાઇબ્રન્ટમાં ખરેખર પ્રયાસ કરવામાં આવ્યો છે। દરેક ઉદ્યોગકારોએ, દરેક વેપારી મિત્રોએ આ વાઇબ્રન્ટની મુલાકાત લેવી જોઈએ। રાજકોટની એન્જિનિયરિંગ પ્રોડક્ટ માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે। વિશ્વ વિખ્યાત બનેલો આ ઉદ્યોગ જ્યારે રાજકોટના આંગણે થયો છે ત્યારે ઘણા વિદેશી લોકો બાયર્સ આવવાના છે, ટેકનો ક્રિએટર્સ આવવાના છે, એ પણ રાજકોટને ખૂબ મદદરૂપ થશે। वाइब्रेंट गुजरात का एक प्रमुख भूमिका रही है कि जिसमें लोगों को रोजगारी मिली, पैसे मिले, कामकाज मिला और हर तरह की सर्वांगी विकास के काम में वाइब्रेंट गुजरात ने जो काम किया है वो बेमिसाल हैं। वाइब्रेंट गुजरात के जो यहाँ पर पॉलिसी ड्रिवन स्टेट सभी के लिए जो उस पॉलिसी में फिट बैठते हैं और काम करना चाहते हैं, पूरे देश और दुनिया से लोग यहाँ आके यहाँ काम धंधा करते हैं और हमें रोजगार भी देते हैं और राजस्व भी देते हैं।